પીએમ મોદીએ મેટ્રો ફેઝ 2ના છેલ્લા 4 સ્ટેશનને લીલી ઝંડી આપીને ખુલ્લા મૂક્યા. મહાત્મા મંદિર સ્ટેશન આસપાસ સ્થાનિક લોકોને ઊભા રહેવા વ્યવસ્થા. મેટ્રો સ્ટેશન પર ભાજપના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા. રાજકોટમાં વાયબ્રન્ટ સમિટમાં પીએમ મોદીના હસ્તે 13 નવી સ્માર્ટ જેઆઈડીસીનું ઉદ્ઘાટન. 7 જિલ્લામાં 3540 એકરમાં બનાવાઈ સ્માર્ટ જેઆઈડીસી. અમરેલી, ભાવનગર, જામનગરમાં સ્માર્ટ જેઆઈડીસી. કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં સ્માર્ટ જેઆઈડીસી. પીએમના હસ્તે મેડિકલ ડિવાઇસીસ પ્લાન્ટનું ઉદ્ઘાટન. સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટમાં પીએમ મોદીનું સંબોધન. કહ્યું, સોમનાથ દાદાને શીશ ઝુકાવી ગુજરાતનો પ્રવાસ શરૂ થયો. ટુરિઝમ માટે ગુજરાતમાં અનેક સંભાવનાઓ. ગુજરાતનું મોરબી, રાજકોટ, જામનગર મિની જાપાન બનશે. છેલ્લા વર્ષોમાં ભારતે ખૂબ વિકાસ કર્યો. સૌરાષ્ટ્રનો જ્વેલરી ઉદ્યોગ દુનિયાભરમાં પ્રસિદ્ધ. ગુજરાત એટલે વિકાસ અને વિરાસત પણ. ભારતના ટાઇલ્સ ઉદ્યોગમાં મોરબીનું મહત્વનું યોગદાન. પીએમ મોદીએ નામ લીધા વગર વિપક્ષને ટાર્ગેટ કરતા કહ્યું, સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો વિરોધ કરતી તાકાતો હજુ પણ સક્રિય. વિભાજિત કરતી તાકાતો સામે સાવચેત રહેવાની જરૂર. પીએમ મોદીએ કહ્યું, ધાર્મિક કટ્ટરવાદીઓ ઇતિહાસના પાનામાં સમેટાઈ ગયા, જ્યારે સોમનાથનું શિખર માનવ ઘોષ કરે છે. આપણા પૂર્વજોએ આસ્થા માટે જિંદગી દાવ પર લગાવી. ખોટા ઇતિહાસ અંગે વાત કરતા પીએમએ કહ્યું, સોમનાથ પર આક્રમણ ફક્ત આર્થિક લૂંટ નહોતી, નફરતનો ક્રૂર ઇતિહાસ છુપાવવામાં આવ્યો. આક્રમણકારી સમજતા હતા કે આપણને જીતી લીધા. પીએમ મોદીએ સોમનાથથી હુંકાર કરતા કહ્યું, ગઝનીથી ઔરંગઝેબ સુધીના લોકો ઇતિહાસમાં દફન થઈ ગયા, પણ સોમનાથને કોઈ ન હલાવી શક્યું. પીએમ મોદીએ આક્રમણકારીઓ અંગે વાત કરતા કહ્યું, મોહમ્મદ બેગડાએ સોમનાથ મંદિરને મસ્જિદ બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ ન થઈ શક્યું. સોમનાથમાં પીએમ મોદીએ જવાહરલાલ નહેરુનું નામ લીધા વગર પ્રહાર કર્યા. કહ્યું, સરદાર પટેલને મંદિરનું પુનઃનિર્માણ કરતા રોકવામાં આવ્યા, પરંતુ સરદાર પટેલ અટક્યા નહીં. પીએમ મોદી સોમનાથ દાદાના શરણે મહાદેવની પૂજા અર્ચના અને આરતી કરી. સોમનાથ દાદાને પાઘડી ચઢાવી. વૈદિક મંત્રોચ્ચાર સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં મહાદેવ પર જળાભિષેક કર્યો. કહ્યું, એક બાજુ સ્વયં દેવાધિદેવ શંકર અને બીજી બાજુ સમુદ્રની લહેરોથી વાતાવરણ દિવ્ય બન્યું. પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં ઢોલ વગાડ્યો. દક્ષિણ ભારતના કલાકારો સાથે ઢોલ વગાડી વડાપ્રધાન શિવભક્તિમાં લીન થયા. સોમનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીએ સુસંસ્કૃત વિદ્યાપીઠના ઋષિકુમારો સાથે મંત્રોચ્ચાર કર્યા. સમગ્ર મંદિર પરિસરનું વાતાવરણ પવિત્ર થયું. સોમનાથમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં શૌર્ય યાત્રા. હજારો શિવભક્તોનું વડાપ્રધાન મોદીએ ડમરૂ વગાડીને અભિવાદન ઝીલ્યું. હર હર મહાદેવના નાદથી પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું. સોમનાથના સ્વાભિમાન પર્વની ઉજવણી વખતે શૌર્ય યાત્રામાં વડાપ્રધાન મોદી શિવમય બન્યા. બંને હાથમાં ડમરૂ વગાડી હર હર મહાદેવના નારા લગાવ્યા. પીએમ મોદીએ સોમનાથ મંદિરના રક્ષક વીર હમીરજી અને સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા. સોમનાથની શૌર્ય યાત્રામાં દેશના વિવિધ રાજ્યોમાંથી શિવભક્તો પધાર્યા. 2500થી વધુ ઋષિકુમારોએ વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદથી વડાપ્રધાન મોદીનું શૌર્ય યાત્રામાં સ્વાગત કર્યું. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના મંત્રોચ્ચારથી વાતાવરણ પવિત્ર બન્યું. સોમનાથના સદભાવના મેદાનમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોએ વડાપ્રધાન મોદીને ત્રિશુલ આપી સન્માનિત કર્યા. લાખ લોકોની જન્મમેદનીએ હર હર મહાદેવના નારા લગાવ્યા. સોમનાથની શૌર્ય યાત્રામાં આહિર રાસનું આયોજન. આહિરાણીઓ પારંપરિક રાસ કરી વડાપ્રધાનનું અભિવાદન ઝીલ્યું. સોમનાથમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં શૌર્ય યાત્રા. 108થી વધુ તાલીમબદ્ધ અશ્વ જોડાયા. સમગ્ર સોમનાથ શિવમય બન્યું. સોમનાથની શૌર્ય સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આક્રમણ કરનારો ગઝનવી વિખેરાઈ ગયો. હમીરજી ગોહિલનું પરાક્રમ એકતાનું ઉદાહરણ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સોમનાથને બચાવવા અનેક લોકોએ જીવ ગુમાવ્યો. સોમનાથ સાધારણ મંદિર નથી, દેશના સ્વાભિમાનનું પ્રતીક. સોમનાથ આજે પણ અજેય અને અતૂટ. સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન. કહ્યું, વિશ્વભરના લોકોને ગુજરાત પર વિશ્વાસ છે. વાયબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થયો. રાજ્યમાં આજે 41,90,000 એમએસએમઈ થયા. ઓટો સેક્ટર, એઆઈ, ગ્રીન એનર્જીનું હબ બનવા જઈ રહ્યું છે ગુજરાત. રોકાણકારોની પસંદગીનું સ્થળ છે ગુજરાત. એક્સપોર્ટમાં ગુજરાતનો મોટો ભાગ હોવાનું સીએમએ પોતાના સંબોધનમાં કહ્યું.
સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ સમિટનો પ્રારંભ. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું 2003માં પીએમએ વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું. ગુજરાતના ચારે ખૂણા મેન્યુફેક્ચરિંગ હબ બન્યા. ધોલેરા સ્માર્ટ સિટી તરીકે સ્થાપિત થયું. સમિટમાં 1500થી વધુ એમઓયુ થશે. ગુજરાતમાં રોડ રસ્તા ખૂબ સારા. ઘણીવાર લોકો પૂછે છે ગુજરાતમાં રોકાણ કેમ કરવું. વાયબ્રન્ટના કારણે યુવાને રોજગારી મળી. સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વાયબ્રન્ટ સમિટથી ફાયદો થશે. પીએમનું ગિફ્ટ સિટીનું વિઝન સાકાર થયું. પીએમ મોદીએ રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. વિવિધ કંપનીઓના સ્ટોલ નિહાળ્યા અને ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ કર્યો. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને સાંસદ પરિમલ નથવાણી રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા. દેશના ટોચના ઉદ્યોગપતિઓ રાજકોટના મહેમાન બન્યા. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં વનતારા અને એસ્સાર સહિતના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર. ગ્રીન ગ્રોથ અને બ્લુ એનર્જી મુદ્દે કોન્ફરન્સમાં ચર્ચા કરાશે. સમગ્ર કોન્ફરન્સમાં 1000 કરોડના એમઓયુ થવાની સંભાવના. જાપાન, યુક્રેન સહિત 50 દેશના પ્રતિનિધિઓ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં હાજર. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. કાલે પીએમ મોદીના હસ્તે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જર પણ રહેશે હાજર. કાઇટ ફેસ્ટિવલમાં 50 દેશોના પતંગબાજો ભાગ લેશે. 5 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે. વિશાળ ચબૂતરા સાથે સાંસ્કૃતિક સંગીતની ઝાંખી. અમદાવાદમાં ગેરકાયદે 3000 પેથોલોજી લેબ હોવાનો દાવો. ચેરમેને કહ્યું રાજ્યમાં 12000 ગેરકાયદે પેથોલોજી લેબ. એકની સામે 10 ગેરકાયદે પેથોલોજીસ્ટની પ્રેક્ટિસ. રાજ્યમાં દર્દીઓના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આરોગ્ય વિભાગ નિષ્ક્રિય. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો અમલ કરવાની માંગ. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આયોજન. નર્મદાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન. વડોદરામાં મેચની ટિકિટની કાળાબજારીનો પર્દાફાશ. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચની ટિકિટની કાળાબજારી. મેચની ટિકિટની કાળાબજારી કરતા 2 યુવકો ઝડપાયા. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતનો સીએમને પત્ર. લીલિયા સ્ટેટ હાઈવેની કામગીરીમાં ગેરરીતિનો આરોપ. અત્યંત ધીમી ગતિના કામથી લોકો પરેશાન. ડાંગમાં મનરેગા બચાવો આંદોલન અંગે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ. પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે લડત લડવામાં આવશે. દક્ષિણ ભારતની મુલાકાત દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સ્કુબા ડાઇવિંગ કર્યું. સાંસદે દરિયાઈ પર્યાવરણનું નિરીક્ષણ કર્યું. સાંસદે સ્કુબા ડાઇવિંગ કરી અનોખો અનુભવ મેળવ્યો. સુરતમાં 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડમાં ઉધના પોલીસે 4 આરોપીને ઝડપ્યા. ઝડપાયેલા આરોપી પાસેથી 1,92 લાખની રોકડ જપ્ત. ગાંધીનગરમાં જમિયતપુરામાં 300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિશ્વ આંજણા ધામનું ભૂમિપૂજન. ભૂમિપૂજનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હાજર રહ્યા. ગાંધીનગરના માણસામાંથી ચાઇનીઝ દોરીના જથ્થા સાથે બ્રિજેશ પરમારની ધરપકડ. ચાઇનીઝ દોરીની 12 રેલ ઝડપાઈ. ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી બીજી વાર મોકૂફ. નાગરિક સહકારી બેંકની ચૂંટણી પર હાઈકોર્ટનો સ્ટે. બેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી યોજાવાની હતી. વલસાડમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. હત્યાના મુખ્ય આરોપી પંકજ પાસવાનની પંજાબથી ધરપકડ. 17 વર્ષીય સગીરાની આરોપીએ હત્યા કરી હતી. સુરતના ન્યૂ સિટીલાઇટના આશીર્વાદ એસ્ટેટ ખાતે સંદેશનો પતંગોત્સવ. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવ્યાંગ બાળકો માટે પતંગોત્સવનું આયોજન. સુરેન્દ્રનગરમાં લખતર પોલીસ ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન. લખતર તાલુકાના 42 ગામના શાળાના વિદ્યાર્થીઓ પતંગોત્સવ કાર્યક્રમમાં જોડાયા. મહેસાણાના ઊંઝામાં નાગરિક સહકારી બેંકનું મતદાન. 3 બેઠકો પર 5 ઉમેદવારો મેદાનમાં. 27,055 પૈકી 6,960 મતદારોએ આપ્યા મત. ડાંગના લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2.5 વર્ષથી નાસ્તા ફરતા ચામઠા ગેંગના 2 આરોપીની કરી ધરપકડ. પાટણ, ગાંધીનગરમાં ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત.
સુરતમાં વીએનએસજીયુના સમરસ હોસ્ટેલમાં એબીવીપી દ્વારા યુનિવર્સિટીના ગેટ પર સૂઈ જઈ વિરોધ કર્યો. સ્વસ્થ પોષણયુક્ત આહાર ન અપાતો હોવાનો વિરોધ. 20 વર્ષથી ફરાર કુખ્યાત રાજુ રહેમાન ડકેતની સુરતથી ધરપકડ. નકલી સીબીઆઈ અધિકારીની ઓળખ આપી લોકોને છેતરી 14 રાજ્યોમાં ગુનાખોરીનું નેટવર્ક બનાવ્યું. રાજુ રહેમાન ડકેત આરોપી ઈરાની ડેરા તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો સૂત્રધાર હતો. આબિદ અલી ઉર્ફે રાજુ રહેમાન ડકેત સાધુ બાવાના વેશમાં લૂંટ, લોકોને સળગાવવાના પ્રયાસના ગુનાનો આરોપી. રાજકોટના ઉપલેટામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ઉપલેટાથી 26 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું. રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ. કચ્છનું નલિયા દિલ્હી કરતાં પણ વધુ ઠંડુગાર. સૌથી નીચું તાપમાન નલિયામાં 3.8 ડિગ્રી, ભુજમાં 9 ડિગ્રી. કચ્છના અબડાસામાં હાડ થીજવતી ઠંડી. ઘણા વિસ્તારોમાં કાતિલ ઠંડીને કારણે બરફની ચાદર છવાઈ. નખત્રાણાના ઉખેડા વમોટીમાં કાતિલ ઠંડી. જૂનાગઢમાં ઠંડીને લઈ શાળાના સમયમાં ફેરફાર. સવારની પાળીનો સમય સવારે 7:45 કરાયો. 28 ફેબ્રુઆરી સુધી સમય બદલાયો. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો. 1 ડિગ્રી તાપમાન સાથે માઉન્ટ આબુમાં મિની કાશ્મીર જેવો માહોલ. વાહનો અને બગીચાઓમાં બરફની ચાદર છવાઈ. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો કહેર. ઠંડી વચ્ચે નકી લેક પર પ્રવાસીઓ ઉમટ્યા. હાડ થીજવતી ઠંડી વચ્ચે સહેલાણીઓ ઉમટ્યા. માઉન્ટ આબુમાં મિની જમ્મુ કાશ્મીર જેવો માહોલ.